ફક્ત બાળકો માટે. 31 ડિસેમ્બર જ્યારે આવતી હોય ને ત્યારે આખું વિશ્વ એક પ્લેઝર શોધતું હોય, અને પ્લેઝરની સાથે સાથે આલ્કોહોલ, નશો કે અન્ય સબસ્ટેન્સ અને મિત્ર વર્તુળ સાથે એન્જોયમેન્ટ શોધતું જ હોય છે. પરંતુ આ 31 ડિસેમ્બરનો મને આ એક કેસ બરાબર યાદ છે, કારણ કે પેરેન્ટ્સ અને એનું બાળક અમને ઇન્વિટેશન આપવા માટે આવ્યું. એટલે કે 31 ડિસેમ્બરનું ઇન્વિટેશન, કે જ્યાં પાર્ટી પણ હોય, પણ સર તમે પરિવાર સાથે અમારી સાથે જોડાઓ, કારણ કે અમારું બાળક પહેલા એક અલગ વર્તન કરતું હતું અને એમાંથી હવે બહાર આવ્યું છે. આમ પણ આ ઓકેશન અમારા માટે ખાસ એટલા માટે છે કારણ કે હવે 17 વર્ષથી અવય મર્યાદા પાસ કરીને 18 વર્ષમાં પ્રવેશ કરે છે. તમારું મોટું યોગદાન હોવાના કારણોને લઈને અમે તમને ઇન્વાઇટ કરવા માટે આવ્યા છે. ત્યાં જનરલી મેં એમની સાથે વાત કરી ત્યારે ધ્યાનમાં આવ્યું કે એ લોકોના પરિવારમાં પણ ઘણા બધા સબસ્ટેન્સ ખૂબ સામાન્ય છે, અને આ દિવસે પણ એ લોકો એ જ તૈયારીમાં હતા કે મારું બાળક 17 વર્ષથી 18 વર્ષમાં જાય છે તો એ પણ બિયર અને એક અલગ સબસ્ટેન્સથી એ એન્જોયમેન્ટને ચીલ કરે. આ પેરેન્ટ્સ તરીકે ખૂબ સંવેદનશીલ અને સમજવાવાળી વાત છે કે જો તમે આખા જીવનકાળ દરમિયાન જો કોઈ પણ સબસ્ટન્સ લીધા અને આલ્કોહોલિક કે કોઈ પર્સનાલિટી તરફ નથી ગયા, તો એવું માનવું જરૂર નથી કે તમારું બાળક પણ આવું નહીં જ કરે. જ્યારે આવી બાબતો અમે પરિવારને રજૂ કરી ત્યારે પેરેન્ટ્સ કહેતું હતું કે આ અમારું જ બાળક છે ને અમારું જ જીન્સ છે, આવું નહીં જ થશે. સાહેબ, તમે આજની કંપની એન્જોય કરો. સમજવાની જરૂર છે ફક્ત તમારા બાળક માટે.